परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं। वशिष्ठराम निर्वाण उत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 86 पेज नंबर 1398, पेज नंबर 1398, सर्ग 86। रुद्રના દેહનો ચિદાકાશમાં લય। આ 86મા સર્ગમાં બ્રહ્માંડને ગળી જનારા રુદ્રના દેહનો સૂક્ષ્મપણાને લીધે શિલામાં ચિદાકાશની અંદર લય થઈ જશે એમ વર્ણન આવશે। તે જ પ્રમાણે બીજા પ્રદેશોમાં પણ બ્રહ્મા સૃષ્ટિની વિચિત્રતા દેખાયા વિશે કહેવામાં આવશે। મુહૂર્ત માત્રામાં તે વાદળાના જેવા નાના થઈ ગયા, પછી લાકડી જેવા થઈ ગયા અને પછી તે વેત જેવા દેખાવા લાગ્યા। પછી તો મને તેમનો આકાર કાચની કણીના જેવો જોવામાં આવ્યો। ત્યારે હું આકાશમાંથી દિવ્ય દ્રષ્ટિથી જોતો હતો અને મને એ રુદ્રનું તેજ રૂપ બહુ જ ઝીણું થઈ ગયેલું દેખાયું। પછી ક્ષણ માત્રમાં તે પરમાણુ રૂપ થઈ અદ્રશ્ય થઈ ગયા। એમ એ રુદ્ર ક્રમે કરી શરદ ઋતુના વાદળાના કડાકાની પેટે શાંતિને પ્રાપ્ત થઈ ગયા। જોકે એ રુદ્ર મોટા આડંબરને ધારણ કરી રહ્યા હતા તો પણ જોત જોતામાં તે અદ્રશ્ય થઈ ગયા। આમ ક્ષુધા વડે પીડાયેલો હરણ જેમ નાના બે પાંદડાને ગળી જાય તેમ તે રુદ્ર આવરણ રહિત બ્રહ્માંડના બંને ખંડને ગળી ગયા। હવે ત્યાં શાંત નિર્મળ બ્રહ્મરૂપ ચિદાકાશ જ અવશેષ રહ્યું। તે ચિદાકાશ આદિ મધ્ય અને અંતથી રહિત હતું। આ પ્રમાણે તે શિલાની અંદર અરીસામાં પડેલા પ્રતિબિંબની પેઠે આભાસ રૂપે મહાપ્રલય મારા જોવામાં આવ્યો। એટલે જ્યાં અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે એના અધિષ્ઠાન રૂપે અહીં ચિદાકાશ, એટલે એ જે ચિદાકાશ જે નિર્દેશ છે એ એક્ઝેક્ટ છે, કારણ કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે। એટલે એ જો કોઈ પણ માણસ છે તો એ અનુભવી શકે છે, જાણી શકે અને રહી પણ શકે। અને બાકી બધું છે તો એનો એપિયરન્સ છે। ચિદાકાશ રિયાલિટી છે, મહાચિદાકાશ રિયાલિટી દ્રશ્ય એપિયરન્સ। એટલે કોઈ પણ વસ્તુ છે તો અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન તો માણસ છે એ આખું ટોટલી જાણે જે અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે તો એને એના મૂળ શુદ્ધ સત્ય અને તત્વ સ્વરૂપે જો એને અનુભવે તો એનું ચૈતન્ય જ અનુભવાય। જેમ આખા અનંત મહાસાગરમાં અનંત એકરસ નિરાકાર જળ જ છે, બીજું કાંઈ નથી, બીજું કંઈ થતું નથી। તો અનંત ચક્રિત તરંગ ભીણ પરપોટા એ અનેક અને જુદું જુદું એના નામરૂપ ઉત્પત્તિ શીખેલે ગમે તેવા પાસે પણ એનો આધારભૂત મૂળ તત્વ જળ જ છે। એમાં અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર તો મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ એટલે એવું ચૈતન્ય જળ। તો ગમે તેવો ઈશ્વર માયા જીવ જગત એના અનેક અને એક દૂસરે અલગ અલગ એકબીજાથી અલગ અલગ નામરૂપ એના ઉત્પત્તિ સ્થિતિ લય વિવિધતા વિવિધતા પાસે પણ એનો અધિષ્ઠાન તો ચૈતન્ય। એટલે ચૈતન્ય માટે અંગ્રેજીમાં શબ્દ નથી, આ લોકો કોન્શિયસનેસ શબ્દ વાપરે। કોન્શિયસનેસ તો અહીંયા પણ કહેવાય છે, જાગૃત છે એમાં માણસ કોન્શિયસ છે અને એનેસ્થેસિયા આપવામાં આવે તો પછી
હવે કોન્શિયસ છે, જાગ્રત ભાનમાં એવા કંઈ જાગ્રતનું ભાન છે એ પણ એપિયરન્સ જ છે. એટલે કોન્શિયસનેસ શબ્દ પણ એપ્રોપ્રિએટ નથી. એનું મતલબ ચૈતન્ય શબ્દ છે. ચિત્ત ધાતુ છે એટલે ચિત્ત ચેત હતી, પ્રકાશ હતી. તો આ આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ એ જે પ્રકાશી રહ્યું છે તે પ્રકાશ છે. એટલે એનો અર્થ એમ થાય કે આખો અનંત સંપૂર્ણ ચૈતન્ય પ્રકાશ, અસ્તિત્વ ચૈતન્ય પ્રકાશ છે આખો અનંત સંપૂર્ણ. કારણ કે પ્રકાશ શબ્દ સર્વસામાન્ય છે અને બીજું બધું જે છે એપિયરન્સ, તો એ બધું જુદું જુદું છે. કોઈ સમષ્ટિ દેખાય, વ્યક્તિ દેખાય, કારણ દેખાય, સૂક્ષ્મ દેખાય, સ્થૂળ દેખાય, કાર્ય દેખાય, પછી ઉત્પન્ન થતું દેખાય, બદલાતું દેખાય, લીન થતું દેખાય. બાકી જેમાં સૂર્યનારાયણ ભગવાન છે ને એનો પ્રકાશ છે, તો એ જેમ બસ પ્રકાશ જ છે, પછી એમાં બીજું કાંઈ નહીં, બીજું કાંઈ થતું નથી. તો એવી રીતે જેમ આકાશ છે તો એ આકાશ જ છે, પછી એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. મહાસાગર છે તો મહાસાગર છે, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એવી રીતે આ અનંત ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ શુદ્ધ, તો એમાંય બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એટલે મૂળ તત્વ બીજું કે બધાની અંદર કોમન અનુભવ અને જ્ઞાન કોમન છે અને એ જ ચૈતન્ય તત્વ છે. કારણ કે જેવી રીતે સોનાનો ચળકાટ છે તો અધિષ્ઠાન સોનું છે, એવી રીતે જેમ સૂર્યનો પ્રકાશ છે તો અધિષ્ઠાન સૂર્ય છે, એવી રીતે જે ચૈતન્ય છે એનો ચળકાટ અનુભવને જ્ઞાન છે. એટલે એનું અધિષ્ઠાન ચૈતન્ય છે. કારણ કે ચૈતન્ય છે એટલે અનુભવને જ્ઞાન છે. એટલે અનુભવનું જ્ઞાન પહેલાં લેવું પડે, પછી બીજું આવે. અનુભવ છે, જ્ઞાન છે, પછી બીજું અનુભવાય છે, જણાય છે, પછી આવે. એ બધું પછી અપિયરન્સમાં જાય એવી રીતે. એટલે દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રણેય અપિયરન્સ છે. અને આખું જે ચૈતન્ય છે અધિષ્ઠાન છે, તો એ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. આગળ તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આગળ તો પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન. આગળ તો પરમાકાશ, કેવળ અનંત શુદ્ધ તેજઘન. આગળ તો પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. એટલે માણસનો જે વિચાર છે એને છેવટે એ પરબ્રહ્મ પરમાત્મામાં જ પરમ શાંતિ પામે. એને પરમેશ્વર કયો, પુરુષોત્તમ કયો, પરમ પદ કયો, પરમ કૈવલ્ય કયો, એને જે કહેવું હોય કે પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. ને તો પછી એ શું થાય, ભ્રાંતિમાં ભમ્યા જ કરે, ભટક્યા જ કરે. હું આ છું ને આ જગત છે, તો પછી એમાં એ કંઈક ઈચ્છા કરે, તો પછી એનો તો અંત જ નથી. એટલે ચાલો ભાઈ, મારે હું જીવ છું, વ્યક્તિ છું, માણસ છું, હું સમાજમાં છું, સંસારમાં છું, જગતમાં છું, મારે પ્રિલિમિનરી નેસેસિટી જોઈએ, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, દવા, દારૂ, શિક્ષણ. તો એ તો મટીરિયલિઝમ, એ મેટરની વાત થઈ, ભૌતિકની વાત થઈ. તો ભૌતિકતાનું તો તમે જનરલાઇઝેશન કરો તો ભૂતાકાશ આવે. પણ એ ભૂતાકાશ છે એ કાંઈ અંતિમ સત્ય કે અંતિમ તત્વ નથી. એનો સૂક્ષ્મ ચિત્તાકાશ છે. જેવી રીતે સ્થૂળ શરીર છે તો એને સૂક્ષ્મમાં જુઓ તો પછી સૂક્ષ્મ મન છે, સંકલ્પ છે, વિચાર છે. પછી એને કારણમાં જુઓ તો પછી ચિદાભાસ છે, જીવ છે. એના પછી એનાથી પર, એનાથી એને જાણનાર તરીકે જો તો તુર્ય છે, સાક્ષી છે. આ રીતનું બધું નિરૂપણ અજ્ઞાની માટે એને સમજાવવા મળે. બાકી કોઈ ભેદ નથી, બાકી બધું ચૈતન્ય છે, સત્ય છે. એટલે કંઈ પણ દેખાતું હોય, જણાતું હોય તો જ્ઞાન અને અનુભવ કોમન છે. અને જ્ઞાન અને અનુભવ છે તો એ ચૈતન્યનો જ પ્રકાશ છે એવી રીતે. એટલે પ્રકાશથી જેમ સૂર્ય જણાય છે, આ તો અનુલોમ વિલોમ. એકચ્યુઅલી સૂર્ય જ પ્રકાશ છે, પણ છતાં જ્યારે પ્રકાશથી આભાસ જણાતો હોય ને આભાસમાં આવી ગયા હોય તો પાછો પ્રકાશથી સૂર્ય જાણવામાં આવે એના જેવું છે. આ તો દ્રષ્ટાંત છે. એવી રીતે જેવી રીતે આ દ્રશ્યમાં આવી ગયા હોય કે હું છું જગત છે, તો પછી એના જનરલાઇઝેશન અનુભવને જ્ઞાન કરવું પડે, પછી એનું જનરલાઇઝેશન ચૈતન્ય કરવું પડે. એટલે પછી બધાનું સામાન્યકરણ કરીએ તો પછી આ અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ છે. એટલે માણસને પહેલાં એ તો ખબર પડવી જોઈએ કે મને આત્માની સાચી શાંતિ જોઈએ. પછી એના ભ્રાંતિમાં જ ભટકવું હોય તો એને કોઈ કાંઈ કહેતું નથી. અને જગત અબજો જન્મીને મરી જાય દોડી દોડીને રાજ્ય ભોગોલકની પાછળ અહમન વાસનાથી અને જીવ જગત ભ્રાંતિથી. તો એમાં કાંઈ ન મળે. એ જેમ ચક્રી તરંગ ફેર પરપોટામાં માણસ ગમે એટલો દોડે તેને મહાસાગર કે જળ ન મળે. અને જો જળને મહાસાગરને જળને જાણી લે, મહાચૈતન્ય પ્રકાશ આકાશ
અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ, એ પ્રકાશને જ ઓળખી લીધે આ બધું છે એ દ્રશ્ય દેખાય, ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય બધું ભાષે, પણ એ તો પ્રકાશ ભાસી ગયો છે. પ્રકાશમાં સ્પંદ ભાષે છે, જેમ મહાસાગરનું જળ એમાં સ્પંદ ભાષે છે, હલવું જોડવું, અને એનાથી પછી તરંગ ભાષે છે, પછી અનેક ભાષે છે, એના ઉત્પત્તિ સ્થિતિ લઈ ભાષે, એવું બધું, પણ એકચ્યુઅલી જળ જ છે, એમાં બીજું કાંઈ નથી. એવી રીતે આનંદ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, એ ચૈતન્ય છે, તો એ જ અનંત ચક્રી તરંગ ફેર પરપટા ભાષે છે, અનેક ભાષે છે, ઉત્પત્તિ સ્થિતિ લઈ ભાષે, તો એ ચૈતન્ય જ છે, જે મહાસાગર જળ જ છે. એમ આ જે અનંત સ્વચ્છ મહાચિદાકાશ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, તેમાં ચૈતન્ય જ છે. તો ચૈતન્ય કેવી રીતે જણાય? જેમ કે આ બધું જણાય છે ત્રૈલોક્ય, તો પ્રકાશથી જણાય છે, પ્રકાશના સ્પંદથી પ્રકાશ જ આવો જણાય છે, ત્રૈલોક્ય જણાય. આ તો સાયન્ટિફિક છે, બધા વૈજ્ઞાનિક પ્રત્યે જાણે કે આ બધું જે છે આપણે જોઈએ છીએ કે એ સોલર એનર્જી જ છે, સૂર્ય શક્તિ જ છે, સૂર્યપ્રકાશ શક્તિ જ છે. એટલે પ્રકાશ પોતાના સ્પંદમાં, જે મહાસાગરનું જળ પોતાના સ્પંદમાં તરંગ ભાષે છે, તો એવી રીતે આ સૂર્યપ્રકાશ પોતાના સ્પંદમાં આવું બધું દ્રશ્ય ભાષે છે. આ પ્રેક્ટિકલ જ છે કે અહીંથી સૂર્યનો પ્રકાશ છે એ આ આકાર આકૃતિને છોડી દે તો બધા કાંઈ નથી. એટલે આ વસ્તુ મિથ્યાને નાશવંત છે, એ તો સ્વતઃ સિદ્ધ છે, સૌ જાણે છે કે આ ઉત્પન્ન થયા પહેલાં નહોતું, અત્યારે રહે છે તો એ સ્થિર નથી અને પછી નાશવંત છે. જ્યારે જે અનંત ચૈતન્ય પ્રકાશ છે તો એ સ્થિર છે અને અવિનાશી છે, નિત્ય છે, સત્ય, એ તત્વ છે. એટલે માણસ પોતાના જ્ઞાન અને અનુભવ છે, જેમ પ્રકાશથી સૂર્યનો ઓળખે છે એ પોતાના જ્ઞાનને અનુભવ છે, એ ચૈતન્યનો પ્રકાશ છે, ચૈતન્ય સૂર્યનો. એવી રીતે આ બધું ચૈતન્ય તત્વ છે એમ ઓળખે. ચૈતન્યના સ્પંદમાં આવું બધું ભાસ થાય છે. આ જીવ જગતનું દ્રષ્ટાદ્રશ્ય, ઉત્પત્તિ સ્થિતિ લય નામરૂપ બધું અનેક વિવિધતા વિચિત્રતા, પણ બધું એક જ ચૈતન્ય છે. મહાસાગર એક જ જળ છે, એવી રીતે મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ એક જ ચૈતન્ય છે. એટલે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવું આખો અનંત પૂર્ણ બ્રહ્મ તેજ ઘન તેજ છે. આકાશ જેવું આખો અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે, પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. એટલે એવી રીતે માણસને આત્મજ્ઞાન થઈ શકે અને આત્મશાંતિ, આત્માની શાંતિ થઈ શકે. શાંતિ જોતી હોય તો શાંતિ હે સબ કુછ હે, શાંતિ નહીં કુછ નહીં. પછી પૈસા ભોગો જ જોતા હોય તો પછી એના માટે આ તત્વબોધ છે. તત્વ એટલે આત્માની સાચી શાંતિ, અને એ પૈસાને ભોગવમાં નથી મળતી, એ બધું અનુભવે છે. ગમે એટલા રાજ્ય ભોગો લક્ષ્મી હું આ દુનિયાનો રાજા થઈ જાઉં, નાખી તેને આ સુખી કરતો, તો એ તો ભ્રમ છે, સૌને ખબર પડે. અને પોતાને વિવેક સંતોષ ને શાંતિ હોય તો આનંદ જ છે, પણ વિવેક નો હોય, સંતોષ નો હોય, શાંતિ ન હોય તો પછી દુઃખ જ છે. અભાવ માટે એની ઈચ્છા પૂરી થાય નહીં, અને આમાં કોઈ અભાવ નથી ને કોઈ ઈચ્છા નથી, કારણ કે એ તો અનંત પૂર્ણ જ છે. પરમ ચૈતન્ય પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. એ જ પરબ્રહ્મ પરમાત્મા છે, અને એ જ પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ. આ પ્રમાણે તે શિલાની અંદર અરીસામાં પડેલા પ્રતિબિંબની પેઠે આભાસ રૂપે મહાપ્રલય મારા જોવામાં આવ્યો. આ મહાપ્રલયમાં ચારે બાજુ ભ્રાંતિ જોવામાં આવતી હતી. પછી જેમ કોઈ ગામડિયો માણસ રાજદ્વારમાં આવતા વિસ્મિત થઈ જાય. આ બધું અજ્ઞાન હોય, અજ્ઞાનનો ભ્રમ હોય, એટલે એનો બધો અજ્ઞાનનો ભ્રમ દેખાતો હોય, એટલે એને સમજાવવા માટે એમ બતાડવામાં આવે છે કે પ્રલયમાં કાંઈ રહેતું નથી, એટલે બધું મિથ્યાને નાશવંત છે. તો પણ એક તત્વ રહે છે ને એ છે ચિદાકાશ. એટલે બધું નાશ પામે છે, પણ ચિદાકાશ નાશ પામતો નથી, ઉત્પન્ન પણ થતો નથી, અને બદલાત જન્મ વિકાર નાશ રહિત છે, આદિ મધ્યાંત રહિત છે, જન્મ વિકારને મૃત્યુ રહિત છે, અને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ રહિત છે, જીવ જગત રહિત છે, સાક્ષી રહિત છે, દ્રશ્ય રહિત છે, અને એ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાશ स्वयं प्रकाश संपूर्ण प्रकाश, અને મહાચિદાકાશ सब कुछ है, मैं कुछ नहीं है. મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. અહંકાર રાખે એને આમાં ખબર ન પડે, અને અહંકાર ના રાખે તેને બીજી ખબર પડવાની જરૂર નથી. પરમ શાંતિ.
પછી જેમ કોઈ ગામડિયો માણસ રાજદ્વારમાં આવતા વિસ્મિત થઈ જાય તેમ તે વિદ્યાધરીનું સ્મરણ કરી તથા એ શિલા અને તેની અંદરના સર્વ વિલાસને સ્મરણમાં લાવી હું વિસ્મિત થઈ ગયો. પાછી ફરી વાર પણ મેં પછી જેમ કોઈ ગામડિયો માણસ રાજદ્વારમાં આવતા વિસ્મિત થઈ જાય તેમ તે વિદ્યાધરીનું સ્મરણ કરી તથા એ શિલા અને તેની અંદરના સર્વ વિલાસને સ્મરણમાં લાવી હું વિસ્મિત થઈ ગયો. મારામાં લાવી એટલે એનો અર્થ એમ થાય કે મારો જ વિવર્ત હતો, મારું જ ઇમેજિનેશન હતું, મારો જ પ્રતિભાસ, મારું રિફ્લેક્શન હતું અને મારો જ પ્રક્ષેપ હતો, પ્રોજેક્શન હતું અને મારામાં સમય. એટલે ગામડિયો માણસ સમજાય છે કે રાજ દરબારમાં આવે તો વિસ્મિત થઈ જાય એવું કીધું. એટલે એનો અર્થ એમ કે પહેલાં હું જ માયાના ભ્રમથી, અજ્ઞાનના ભ્રમથી મેં એક મારી અંદર જ મારો વિલાસ અને ભાસ સમજાય. એમ કે મહાસાગર પોતે જ પોતાનો વિલાસ અને ભાસ કે અનંત ચક્રી તરંગ પેન પર પોટા અને ઉત્પત્તિ સ્થિતિ રહે. પણ પછી હું પાછો મારામાં જ આવી ગયો કે હું તો મહાસાગર છું ને મારામાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થયું નથી. હું અનંત સ્વચ્છમાં આચિદાકાશ અનંત શાંતિ છું અને આ બધું મારું રિફ્લેક્શન, મારું પ્રતિભાસ એટલે મારામાં આવી. પેલા વિદ્યાધરી અને પછી શિલા આખ્યાન, એ શિલા એટલે ચિત્તગણ, અનંત શુદ્ધ ચિત્તગણ, હે અનંત શુદ્ધ ચિત્તગણ. તો હું અનંત શુદ્ધ ચિત્તગણ, હે અનંત શુદ્ધ ચિત્તગણ છું. તો મારામાં મેં આવું એક કલ્પના કરી આ બધી સૃષ્ટિની અને પછી કલ્પના મારામાં જ સમાઈ ગઈ. કારણ કે એ સૃષ્ટિ સ્થિતિ પ્રલયમાં પછી પ્રલય કાલરાત્રિમાં સમાઈ ગયો કાલી અને પછી કાલી એ ક્રિયાશક્તિ ચલન અને પછી શિવમાં સમાઈ ગઈ રુદ્ર અને પછી ચિદાકાશમાં સમાઈ ગયું. હું જ ચિદાકાશ છું અને મારામાં જ બધું સમાઈ ગયું. અરે એ શિલા હું જ છું, હું જ શિલા છું, હું જ અનંત શુદ્ધ ચિત્તગણ છું. એટલે મારામાં જ મેં કલ્પના કરી અને મારામાં જ કલ્પના સમાઈ ગઈ. ગામડીઓ માણસ ફરે જેમ રાજ દરબારમાં આવે એ રાજ દરબાર એટલે શું? પોતાનું સ્વરૂપ. હું આ વસિત નથી, એ મારી જે આ સૃષ્ટિ કલ્પના છે એમાં જ મારું વસિત રૂપ છે, એટલે એ પણ નથી. અને મને જે આખું સૃષ્ટિકર્તાનું રૂપ દેખાણું એ સબળ બ્રહ્મ, ઈશ્વર અથવા રુદ્ર અથવા શિવ અને પછી એની છાયા રૂપે કાલરાત્રિ કાલી શક્તિ અને પછી એનું એ ક્રિયાશક્તિના સૃષ્ટિથી પ્રલય ઈશ્વર માયાથી કરે છે. અને પછી અનોલો મને વેલો એને મોજું ઉછળીને પાછું સમાઈ ગયું. એવી રીતે આ પણ એક કલ્પના રૂપે મોજું ઉછળીને પાછું સમાઈ ગયું. પણ કોને ક્યાં ઉછળ્યું, ક્યાં સમાઈ ગયું? હું જ હતો, હું જ સ્વયં સાક્ષી અનંત પ્રકાશ અને અનંત આભાસ સમાઈ ગયો એક ભાષીને. ભાષું વાની આયની ઓઘાણી હોતાની એવી રીતે સમજાય. એટલે ગામડીઓ માણસ એટલે એ અજ્ઞાનની કલ્પના અને રાજ દરબાર એટલે પોતે અનંત શુદ્ધ ચિદાકાશ છે સમજાય. અને પોતામાં કોઈ કલ્પના છે જ નહીં, થઈ જ નહીં. ફરી ક્લિયર થાય. એટલે અહીંયા શિલા જે કીધી એ બીજી નથી, ચિદાકાશ કીધું એ બીજું નથી અને સર્વ બ્રહ્મ ઈશ્વર કીધા, શિવ રુદ્ર કીધા, જે નિરંજન નિરાકાર નિર્વિકાર એ બીજા નથી, જે નિશ્ચલ ઇમ્યુટેબલ. અને એની જે છાયા રૂપે શક્તિ કીધી, જે ક્રિયાશક્તિ સૃષ્ટિથી પ્રલય કરે છે કાલરાત્રિ કાલી, એ પણ જુદી નથી. અને પછી સૃષ્ટિથી પ્રલય પણ જુદા નથી, અનુલોમ પણ નથી, વિલોમ પણ નથી, કાંઈ ઉત્પન્ન પણ થતું નથી અને કાંઈ લીન પણ થતું નથી. તો પછી આ બધાનો સાક્ષી કોણ? હું જ. તો ચિદાકાશ જુદું નહીં, હું જ ચિદાકાશ અને હું આ વસિત ને એ તો કલ્પનામાં આવી ગયું. આખી જે સૃષ્ટિ કલ્પના છે એમાં હું કલ્પના જ છે. મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं हूँ. અને મહાચિદાકાશ પરમ કહેવાય એટલે પરમ શાંત. ક્લિયર થાય. કોઈ ગામડીઓ માણસ રાજ દરબારમાં આવે, પોતામાં જ આવી ગયું, પોતામાં જ ભાસ્યું હતું. જેમ કે હું જાગૃત છું અને હું પોતે જ સ્વપ્ન રૂપે ભાસ્યો અને પાછું હું જાગૃત છે. પણ જાગૃત તો હતો જ, નવો નહીં ऐसा. एक परमात्मा प्रथम से रहा है, नया आता नहीं. मात्र कल्पना हुई है, वो होती नहीं है ऐसा. इधर
પછી જેમ કોઈ ગામડિયો માણસ રાજદ્વારમાં આવતા વિસ્મિત થઈ જાય તેમ તે વિદ્યાધરીનું સ્મરણ કરી તથા એ શિલા અને તેની અંદરના સર્વ વિલાસને સ્મરણમાં લાવી હું વિસ્મિત થઈ ગયો. પાછી ફરીવાર પણ મેં એ સુવર્ણમય શિલાને જોઈ તો એ ભૈરવી દેવીના અંગમાં જેમ સૃષ્ટિ દેખાતી હતી તેમ તે શિલામાં પણ સર્વત્ર સર્વ સૃષ્ટિઓ મારા જોવામાં આવી. આ બધું બુદ્ધિરૂપી નેત્ર વડે અથવા દિવ્ય ચક્ષુ વડે દેખાય છે, બીજી રીતે દેખાતું નથી. કેમ કે સર્વત્ર સદાકાળ સર્વ કૌંસમાં ચિદાત્માની અચિંત્ય શક્તિને લીધે રહેલું જ છે. કે આ બધું જે ચિદાકાશ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે એ ચૈતન્ય જ અનુભવ છે, ચૈતન્ય જ જ્ઞાન છે. એટલે એ અનુભવ અને જ્ઞાન છે જેમાં પ્રકાશ, સૂર્ય જ પ્રકાશ છે અને પ્રકાશનો જે પ્રક્ષેપ છે એનું પ્રતિભાસ છે આ દ્રશ્ય. તે રીતે એ ચૈતન્ય છે પોતે જ સાક્ષી છે, અનંત ચૈતન્ય પ્રકાશ છે અને પોતાનો જ આ પ્રતિભાસ છે, પોતે જ અનુભવ છે, પોતે જ જ્ઞાન છે, પોતા સિવાય બીજું કાંઈ નહીં. એટલે પોતે અધિષ્ઠાન રૂપે પોતાને અનુભવે તો પછી પોતે એ જ છે અનંત સચ્ચિદાકાશ. એમાં આ અપ્રક્ષેપે નથી, આ આભાસ જ મૂળી નથી ને જગતે નથી. જે બધું છે મિથ્યા નાશવંત છે, પ્રતિભાસ છે અને એ છે સત્ય અને અવિનાશ. સાક્ષી છે એમાં કાંઈ થતું નથી અને સાક્ષીનો પ્રતિભાસ છે એ કાંઈ થતો નથી, કારણ કે એપિયરન્સ છે અને સાક્ષી રિયાલિટી. એટલે આખું આનંદ છે એ સાક્ષી રૂપે સ્વયં પરમાત્મા છે અને આખું આનંદ છે એ આભાસ રૂપે મિથ્યા અને નાશવંત છે. એટલે રિયાલિટી એન્ડ એપિયરન્સ, મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ. એપિયરન્સ ઉત્પન્ન થતું જ નથી પણ ઉત્પન્ન થવાનો ભાસ થાય, સ્વપ્ન ભાસ થાય તો એ સ્થિર રહેતું નથી, નાશ પામે. એવી રીતે એપિયરન્સ ઉત્પન્ન થતું જ નથી અને ઉત્પન્નનો ભાસ થાય તો સ્થિર રહેતું નથી ને નાશ પામે. અને સાક્ષી છે એ ઉત્પન્ન થતું નથી, બદલાતું નથી, નાશ પામતો નથી. જે માણસ છે એવી રીતે પોતાના સાક્ષીને જાણે તો એ સાક્ષી છે એ અનંત સચ્ચિદાકાશ છે. એમાં આ પોતાનો આ એપિયરન્સ પણ નથી કે હું આ છું, જન્મ છું કે મારું છું, સુખે દુઃખે જાઉં છું, હું મારું કરું છું કે રાગદ્વેષ કરું, આવું પણ કાંઈ નથી. એવી રીતે સમજે. અને પછી ખોટો હું ને સાચો હું, તો ખોટો હું દેહ હું એ ખોટો હું અને ચિદાકાશ હું એ બધાનો સાચો. જેવી રીતે ચક્રી તરંગ ફેંક બુદ્ધું એમાં અભિનિવેશો બી ના થાય કે હું આ ચક્રી છું, તરંગ જો ફેંક કરું તો એ ખોટો અને પોતે મહાસાગર છે એ બધાનો સાચું. એ શિલાને દૂરથી ચર્મચક્ષુ વડે ઉપરથી જોઈએ તો ત્યાં એક શિલા જ દેખાતી હતી અને સૃષ્ટિ આદિ કશું પણ ત્યાં જણાયું ન હતું. ત્યાં તો એક ઘટ્ટ શિલા જ રહેલી જણાતી હતી. એ શિલા સુવર્ણમય હતી, વિશાળ હતી અને સંધ્યાકાળના વાદળાના જેવી સુંદર હતી. પછી વિસ્મયથી વ્યાપ્ત થઈ જઈને ચિદાકાશને જે અહીંયા શિલાનો દ્રષ્ટાંત રૂપે ઉપમા આપવામાં આવી છે. ચિદાકાશને જે રીતે ચિદાકાશને આ જાગ્રત કાળમાં, જાગ્રત સમયમાં સૂર્યની ઉપમા આપી, આકાશની ઉપમા આપી, મહાસાગરની, પણ એ પણ આભાસ જ છે. તો ત્યાં તો સૂર્ય એ નથી ને આકાશ એ નથી ને મહાસાગર એ નથી અને એવું અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે, અદભુત આકાશ છે. પછી એનું સૂક્ષ્મ ચિત્તાકાશ છે, એનું કારણ માયાકાશ છે, એનું મહાકારણ ચિદાકાશ. એટલે દ્રશ્ય કા દ્રષ્ટા દ્રષ્ટા, દ્રષ્ટા કા દ્રષ્ટા સાક્ષી, સાક્ષી કા દ્રષ્ટા ચિદાકાશ. એટલે પછી જે સત્ય છે તત્વ, ખરું તત્વ સત્ય તો ચૈતન્ય છે, એટલે ચિત્ત ઘન, ચૈતન્ય ઘન છે. જેવી રીતે આકાશ ઘન છે, જેવી રીતે પ્રકાશ ઘન છે, જેવી રીતે મહાસાગર ઘન છે, તેવી રીતે ચૈતન્ય ઘન છે અને એ જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન, અનંત ચિત્તઘન છે. સંધ્યા એ શિલા સુવર્ણમય હતી, વિશાળ હતી અને સંધ્યાકાળના વાદળાને જેવી સુંદર હતી. પછી વિસ્મયથી વ્યાપ્ત થઈ જઈને મેં પાછો ફરીવાર વિચાર કર્યો. મેં શિલાના બીજા ભાગ તરફ પરમ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોયું તો તે ભાગ પણ મને જગતની રચનાના આડંબરવાળો જોવામાં આવ્યો. તેમાં પ્રથમની પેઠે જ મને ગુફાના જેવા વિશાળ પોલાણનો આકાર જણાયો અને તેમાં નાના પ્રકારના પદાર્થોથી સુંદર દેખાતી સૃષ્ટિ મારી નજરે પડી.
વળી પાછો એ શિલાનો બીજો પ્રદેશ. એટલે ચૈતન્ય છે એમાં એક શક્યતા છે. મહાસાગરમાં જેમ શક્યતા છે, જેમ કે હલવું દૂરવું જળનું એક શક્યતા છે, ભાસની શક્યતા, એટલે પાવર ઓફ પોસિબિલિટીઝ. એમાં ભાસની શક્યતા છે, એમાં ચક્રી તરંગ ભીડ પરપોટા ભાષે, અનેક ભાષે, ઉત્પત્તિ સ્થિતિ લઈ ભાષે, નામરૂપ ભાષે, પણ એ કાંઈ નથી, મહાસાગર જ છે. એમ હું કેવલ અનંત સંપૂર્ણ મહાચિદાકાર છું, અને મારામાં કોઈ ભાસની શક્યતા છે. આ સૃષ્ટિ મારામાં ભાસી શકે છે, એટલે એપિયરન્સની શક્યતા છે, પણ એપિયરન્સ કાંઈ નથી, અને હું કેવળ અનંત સંપૂર્ણ મહાચિદાકાર છું. સમજે છે? એટલે એવી રીતે માણસ છે એ પોતાને ચૈતન્ય રૂપે અનુભવે. અનુભવ જ ચૈતન્ય છે, કારણ કે જે સદાશિવે કૈલાસમાં વસે ને બધું ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો કોઈ અનુભવ નથી. એટલે ચૈતન્ય જ અનુભવ, ચૈતન્ય જ્ઞાન. અનુભવ તો છે, જ્ઞાન તો છે, એટલે ચૈતન્ય તો છે. એટલે ચૈતન્યમાં એક આભાસની શક્યતા છે. આ બધું ચૈતન્યનો આભાસ છે, પોતે ચૈતન્ય છે ને આભાસ નથી. જે ચૈતન્ય રહે તો એને આભાસ કાંઈ નથી, અને જે આભાસનું પોતાની સાથે જોડીને રહે તો પછી આભાસમાં જે થાય એને લાગે કે જે કાંઈ પોતાની સાથે જોડ્યું તો એમાં જે થાય તો કે મને થાય, પણ આભાસને ન જોડે તો એ આભાસને થાય છે, અને આભાસ કાંઈ નથી, એટલે કાંઈ થતું નથી. અને પોતે ચૈતન્ય છે તો એમાં કાંઈ થતું નથી. નૈનમ છિંદંતી સત્સંગી નૈનમ ગવતી પાવકો ન ચૈનમ ક્લેદયંતી આપો ન શોષયસી મારુત અચેદ્યોયમ અદાર્યોયમ અક્લેદ્યોશોષે એવ ચ નિત્ય સર્વગત સ્થાનો રચવો એમ સનાતન ગીતામાં કહ્યું કે આત્માને શત્રુ છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, વાયુ શક્તિ શકતો નથી, પાણી ભેગવી શકતો નથી. એટલે પોતે ચૈતન્ય છે એમ જાણે તો પછી એ જ પરબ્રહ્મ છે, એ જ પરમાત્મા છે, એ જ પરમેશ્વર છે, એ જ પુરુષોત્તમ છે, એ જ પરમ પદ છે, એ જ પરમ કૈવલ્ય છે, એ જ પૂર્ણ વિશ્રાંત છે, એ જ ચિત ઘન જ છે. એ જ આત્મજ્ઞાન છે, એ જ આત્મ સાક્ષાત્કાર છે. ચૈતન્ય પોતાને અનુભવે એ આત્મ સાક્ષાત્કાર છે, ચૈતન્ય પોતાને જાણે એ આત્મજ્ઞાન છે. સેમ થિંગ, ચૈતન્ય જ છે, પોતે જ છે, પણ આભાસ પોતે નથી. આ આભાસ જે વસ્તુ ઉત્પન્ન થાય છે અને બદલાય છે અને નાશ પામે છે એ આભાસ છે, અને જે વસ્તુ ઉત્પન્ન થતી નથી, બદલાતી નથી, નાશ પણ થતો નથી, એ ચિદાકાર છે, એ કેવળ સ્વરૂપ છે. સત્તા સામાન્ય કહે છે વસ્તુ, એ સત્તા સામાન્ય. એટલે અમે પૂછ્યું તમે સત્તા સામાન્ય કોની કહો? એટલે આ ઈશ્વર માયા જીવ જગત છે એની સામાન્ય સત્તા કેવો, કે તમે કેવળ ચિદાકાર છે એની સામાન્ય સત્તા કેવો, તમે ક્યાંથી કહો, કે તમે વસીત છો ત્યાંથી કહો, કે તમે ચિદાકાર છો ત્યાંથી કહો, તો કે બધું ચિદાકાર છે એને હું સત્તા સામાન્ય કહું છું. પછી દરેક જગ્યાને જુદી જુદી કલ્પનાથી જુદી જુદી ભાસતું હોય એને હું કાંઈ કહેતો નથી, કલ્પના કાંઈ નથી, અને ચિદાકાર જ કોલેજ માણસ પરમ સત્ય અને પરમ તત્વનો જો ખરેખર એને પરમ સત્ય ને પરમ તત્વ જોતું હોય તો પરમ ચિદાકાર પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એવી સત્વ છે કે સિવા કોઈ નહીં. અને પછી એને ભ્રાંતિમાં ભટકવું જ હોય તો એને મદદ કોઈ કાંઈ કહેતું નથી. વળી પાછો મેં શિલાનો બીજો પ્રદેશ પ્રથમની રીતે જોવા માંડ્યો તો તે પણ મને તેવો જ સૃષ્ટિ રચના વાળો જણાયો. એવી રીતે તે શિલાના જે પ્રદેશો મેં જોયા એવી રીતે તે શિલાના જે પ્રદેશો મેં જોયા તેની અંદર અરીસામાં પ્રતિબિંબ થઈ દેખાતા પદાર્થની પેઠે નિર્મળ જગત મારા જોવામાં આવતું હતું. ત્યાર પછી મેં અતિ કૌતુકથી જ્યારે માણસ છે એ પોતે ચૈતન્ય રહીને પોતે રહે છે તો એને બીજું કંઈ પોતામાં કલ્પના દેખાતી નથી.
પણ જ્યારે ચૈતન્ય છે, પોતે ચૈતન્ય છે અને કંઈ કલ્પના કરે તો પછી એને બધું દેખાય, પણ એ કલ્પના છે ને કાંઈ નથી, અને પોતે ચैतन्य છે એ જ साथ मनुष्य अपने को चैतन्य जान के चैतन्य रहता है कि आनंद चैतन्य है, दूसरा कुछ नहीं है जैसे, तो फिर उसमें कोई कल्पना नहीं है। और यदि वो आनंद चैतन्य वो अपने में कल्पना करे तो आनंद सृष्टि है, लेकिन वो कल्पना है। आनंद चैतन्य में कोई कल्पना नहीं है और कोई सृष्टि नहीं है। कल्पना है वो जो कुछ नहीं ऐसी कल्पना है वो सृष्टि है, चैतन्य कल्पना नहीं है, वो सृष्टि नहीं है। समझ में है? क्लियर होता है? चैतन्य तो अनंत शुद्ध चिदाकाश, और वो चिदाकाश एक ही अद्वितीय अनादि है, उसमें दूसरा नहीं है, दूसरा होता नहीं। परमाकाश, चिदाकाश निरंजन निराकार निर्विकार है, अपरिच्छिन्न परमाकाश परम चिदाकाश। समझे? महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद, महाचिदाकाश ज्योति महातत्व महासामान्य, महाचिदाकाश कैवल्य अनिश्चितार पार, कैवल्य सदा एक रूप और ईश्वर। तो जो अपने को चैतन्य जान के चैतन्य रहा है तो वहाँ बस परम प्रकाश, परम आनंद, परम शांति, अनंत प्रकाश, अनंत आनंद, अनंत। और यदि वो कल्पना करे तो ये मैं हूँ, ये जगत है, चक्कर चालू ऐसा। ये महासागर अपने में महासागर रहे तो महासागर ये अनंत और पूर्ण है, जल है। और यदि वो कल्पना करे तो अनंत चक्री तरंग पेड़ परपट है, लेकिन वही है, निराभास रूप से भी वही है और आभास रूप से भी वही है, दूसरा तो कोई है ही नहीं, क्योंकि तत्व तो तत्व ही है ना, अनंत है, पूर्ण है ना। तत्व में कोई डिफरेंस नहीं, कोई भेद नहीं। कल्पना के भेद है तो कल्पना सच्ची नहीं है, भेद सच्चे नहीं है। चैतन्य में कोई भेद नहीं है ना। चैतन्य में मेन तो ये क्या है, तो अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति। चैतन्य में कोई अभाव नहीं, कोई इच्छा नहीं है, क्योंकि वो अनंत और पूर्ण है और नित्य सत्य है। ત્યાર પછી મેં અતિ કૌતુકથી તે પર્વતની બધી શિલાઓ જોઈ. વળી મેં પૃથ્વીના બીજા ભાગો તથા ઘાસ ઝાડી આદિ સ્થળો જોયા, તો તે સર્વની અંદર યથાસ્થિતપણે વિવિધ આકારવાળું જગત રહેલું મારા જોવામાં આવ્યું. પરંતુ ભ્રાંતિ વિનાની પરમ સૂક્ષ્મ બુદ્ધિ વડે તે દેખાય છે, બાકી બીજી રીતે તે દેખાતું નથી. તેમાં કોઈક સ્થળે તો પહેલી સૃષ્ટિનો આરંભ થયેલો દેખાતો હતો અને પ્રજાપતિઓની ઉત્પત્તિ થતી જણાતી હતી. કોઈ ઠેકાણે નક્ષત્રો, ચંદ્ર, સૂર્ય, દિવસ, રાત્રિ, ઋતુઓ અને વર્ષોની કલ્પના થતી હતી. કોઈક જગ્યાએ પૃથ્વીની પીઠ ઉપર માણસોની વસ્તી પેદા થતી દેખાતી હતી. કોઈ એક ઠેકાણે તો સગરના પુત્રોથી નહીં ખોદેલી, નહીં ખોદી શકાયેલી મહાભયંકર 4 સમુદ્રરૂપી ખાઈ નજરે પડતી હતી. કોઈક સ્થળે દેવતાઓની સૃષ્ટિ ન થતા કેવળ દૈત્યોની સૃષ્ટિ પેદા થતી હતી. કોઈક ઠેકાણે કંઈક સત્યયુગના આચારવાળા સજ્જન પ્રાણીઓ દેખાતા હતા અને કોઈક ઠેકાણે કંઈક કળિયુગના આચારવાળા દુર્જન પ્રાણીઓ નજરે પડતા હતા. કોઈક જગ્યાએ અનેક નગરોના સમૂહોમાં દૈત્યોનો કંઈ સંગ્રામ થતો રહેવાથી અંદર દાખલ થઈ શકાય તેવું ન હતું. કોઈક ઠેકાણે તો મોટા મોટા પર્વતોના સમૂહોથી એક તલભાર જમીન પણ ખાલી ન હતી. કોઈક જગ્યાએ તો કશી સૃષ્ટિ પેદા થઈ ન હતી, પણ માત્ર એક બ્રહ્માંડ. પ્રકાશમાં વર્ષો પહેલા 108 લાસ્ટ વાક્ય હતું, બ્રહ્મજ તત્વ જગત કલ્પના, બ્રહ્મજ તત્વ જગત કલ્પના. કોઈક જગ્યાએ તો કશી સૃષ્ટિ જ પેદા થઈ ન હતી, પણ માત્ર એક બ્રહ્મા જ દેખાતા હતા. કોઈક સ્થળે તો જરા મરણ વિનાના મનુષ્યોવાળું ભૂતળ દેખાતું હતું. કોઈક જગ્યાએ ચંદ્રમા ઉત્પન્ન જ ન થવાથી ચંદ્રમા રૂપી ભૂષણ વિનાના મસ્તકવાળા શિવજીનું દર્શન થતું હતું. કોઈક સ્થળે તો શીર્ષ એવું થાય કે જ્યાં ચૈતન્યમાં જેવી કલ્પના હોય એવું દ્રશ્ય થશે, પણ ચૈતન્ય છે અને કલ્પના નથી, દ્રશ્ય નથી. જેવી રીતે જેમ ચૈતન્યમાં જેવું સ્વપ્ન ભાષે તો જેવી કલ્પના હોય એવું સ્વપ્ન ભાષે, તો એ કલ્પના નથી,
સ્વપ્ન નથી અને પછી ચૈતન્ય. તો જેમ ચૈતન્ય છે ત્યાં સ્વપ્ન એક કલ્પના છે, જાગ્રત એક કલ્પના છે અને સુષુપ્તિ એક કલ્પના છે. આકાશથી પૃથ્વી એ બધી એક એક કલ્પના છે અને આખું પોતે આખું ચૈતન્ય છે. એટલે અધિષ્ઠાન રૂપે પોતાને જાણે, આ સત્ય સર્વને જાણે તો સર્વ અધિષ્ઠાન આધારભૂત મૂળ તત્વ રૂપે સર્વ ચૈતન્ય. સુવર્ણના સઘળા આભૂષણો સુવર્ણ જ છે અને જળના બધા તરંગો જળ જ છે અને માટીના બધા વાસણો માટી જ છે. એમ આખું કલ્પનાનું જે જગત છે એનું તત્વ બધું ચૈતન્ય. ઘટાકાર રચના કે આભાસાકાર વિકાર એ કોઈ વસ્તુ નથી. નિરંજન નિરાકાર નિર્વિકાર આદિ મધ્ય અંત રહી એક જ અદ્વિતીય અનાદિ અનંત ચિદાકાશ છે અને એ જ કેવળ સ્વરૂપ છે. હા, હું એવી કોઈ વસ્તુ જ નથી. જેમ વસિષ્ઠ કહે છે ને રામને, आकाश में जैसे खाली टिप की कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी खाली टिप की कलंक कभी संभवित नहीं. रमण कहते हैं जहाँ अहंकार नहीं होता है वहाँ परमात्मा स्वयं प्रकाश है. इतनी 1+1 = 2 એ દુઃખ. અહમ રાખે તો દુઃખનો કોઈ પાર નથી અને અહમ ન રાખે તો શાંતિનો કોઈ પાર નથી. કોઈ ઠેકાણે તો ક્ષીરસાગરનું મંથન થયું નહોતું, તેથી અમૃતનો લાભ ન થતા મૃત્યુ ધર્મવાળા દેવતાઓથી સર્વ ભરપૂર દેખાતું હતું. ત્યાં અમૃત અશ્વ કૌંસમાં ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો. કેમ કે આમ શું છે તો વસ્તુ કેમ કે દેહ હું છું એ જ અહંકાર અને દેહ હું નથી એટલે અહંકાર નથી. દેહ હું છું કારણ કે બધે ચૈતન્ય છે, ચૈતન્યમાં દેહ છે જ નહીં અને દેહ ચૈતન્ય દેહ નથી, દેહની કલ્પના નથી અને દેહ હું છું એ અહંકાર નથી. એટલે ચૈતન્ય છે તો પરમ ચૈતન્ય, પરમ આનંદ, પરમ શાંતિ, અનંત ચૈતન્ય, અનંત આનંદ, અનંત શાંતિ. અને દેહની કલ્પના રાખે ને દેહમાં હુંની કલ્પના રાખે ઈગો, એટલે એમાં કાંઈ ન મળે. 8-10 મણ લાકડાનું ઘર આપે. ત્યાં અમૃત અશ્વ ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો, ઐરાવત, ધન્વંતરી, કામધેનુ, લક્ષ્મી તથા કાળકૂટની ઉત્પત્તિ ન હતી. કોઈ ઠેકાણે શુક્રાચાર્યની મૃત સંજીવની વિદ્યામાં વિઘ્ન નાખવા દેવતાઓનો સમૂહ ઉત્કંઠિત થયેલો દેખાતો હતો અને કોઈ જગ્યાએ કાંઈક ઉદ્દેશને લીધે દીતીના ગર્ભમાં અવયવોને નિકંદન કરી નાખવામાં તૈયાર થઈ ગયેલો ઇન્દ્ર નજરે પડતો હતો. કોઈક સ્થળે તો ધર્મની પરિપૂર્ણ સ્થિતિને લીધે સર્વ મનુષ્યોનો સમૂહ પોતાની મેળે કૌંસમાં બ્રહ્મ વર્ચસ્વથી દેદીપ્યમાન જણાતો હતો. કોઈક ઠેકાણે પ્રથમની રચનાના ક્રમના કરતા વર્ચસ્વ નહીં હોય, વર્ચસ અડધો હોય, વર્ચસ બ્રહ્મ વર્ચસ. કોઈક સ્થળે તો ધર્મની પરિપૂર્ણ સ્થિતિને લીધે સર્વ મનુષ્યોનો સમૂહ પોતાની મેળે જ બ્રહ્મ વર્ચસથી દૈદીપ્યમાન જણાતો હતો. કોઈક ઠેકાણે પ્રથમની રચનાના ક્રમના કરતા કંઈક જુદી જ જાતની રચનાના ક્રમવાળા પદાર્થોની સ્થિતિ દેખાતી હતી. કોઈક જગ્યાએ અપૂર્વ વેદશાસ્ત્રના અર્થ અને અપૂર્વ આચાર વિચાર નજરે પડતા હતા અને કોઈક સ્થળે જાણે પ્રલયકાળને લીધે ક્ષોભ પામી જવાથી કશું પણ અત્યારે આ સૃષ્ટિ કલ્પના જેમ એવું દેખાય છે. કેટલા એકદમ ઢગલા રાફડા ફાટ્યા છે ગુરુ ઉપદેશક કથા કરોના. તો તમે જો તો વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ગીતા અને શંકર ભાષ્ય અને પછી બીજા ઘણા મત છે, દ્વૈતને, વિશિષ્ટાદ્વૈતને, અદ્વૈતને બધા ઘણા, કોઈ માધવાચાર્યને, કોઈ રામાનુજાચાર્ય, કોઈ શંકર, બધું. અને એ બધા મોટા થયા તો પણ ચૈતન્ય તો હતું, ચિદાકાશ તો હતું, એ બધા નો રહ્યા તો ચિદાકાશ છે, તો પણ અલગ અલગ મતથી બધા જુદા પડે. અત્યારે કેટલાય ગુરુ કથાકાર ઉપદેશકો રાફડા ફાટ્યા તો એક એક શબ્દ કોઈ શિવમાં પૂર્ણ કરે, કોઈ શ્રીમદ ભાગવત કરે, તો કોઈ ભગવતી દેવી ભાગવત કરે, એક પકડી પદ ચલાવે.
એક એક દુકાન એક એક વેપાર, પછી કાંઈ નહીં, શાંતિ ન મળે. ચૈતન્ય ખાલી બ્રહ્મ અને પરમાત્મા ખાલી બોલવાનું જ હોય, પણ અંદર તો બધું બીજા પડખા જ હોય, બધા બીજી આશા તૃષ્ણા હોય, વેઠનાઓ, કામનાઓ, ઈચ્છાઓ બધું હોય, સંકલ્પો. એટલે એમાં બધા ભ્રાંતિમાં ભટકી મરી જાય, અને બધા એકબીજા કમ્પેરિઝન અને કોમ્પિટિશન, એમાં તુલના અને સ્પર્ધા. એટલે એ કંઈ જ્ઞાન નથી. જ્ઞાન આત્માની સાચી શાંતિ છે. અને જો ભ્રાંતિમાં ભટકવાનું હોય તો એ અજ્ઞાન, અને ભેદભાવ હોય, રાગ દ્વેષ હોય, બસ અહીંયા જાઓ, બીજે ન જાઓ, વ્યક્તિને વાળા, પેલું ભ્રાંત ભરવાડને ભ્રાંત ઘેટા બકરાને ટોળા, બધી સંકુચિતતા, એ બધું એ જ્ઞાન નથી. આ આખું અનંત ચૈતન્ય છે. એ ચૈતન્ય જે પ્રકાશ છે એ અનુભવ જ્ઞાન છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન. સ્વયં પ્રકાશ તો શબ્દ જ્ઞાનથી અપેક્ષા નથી. એટલે આ બધી ખોટી મારવાણી. અને એમાં કેટલી ગધા મજૂરી છે. શાંતિ તો છે, ભૌતિકમાં જ બધું કરવાનું. ચંચળતા નથી, ભૌતિકતા વિલાસિતા, સંકલ્પ વિકલ્પો, પારામાં રાડ મારી બધું રાખે. આત્માની સાચી શાંતિ હોય તો એ જ્ઞાન થાય. બાકી તો બધું આપણે અભાવ માટે નહીં, ઈચ્છા પૂરી થાય નહીં. અને એમાં તો એ તો પૂર્ણ છે, પરમાત્મા પૂર્ણ છે. એમાં કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. એટલે કોઈ આ ખોટા ભરખાની જરૂર નથી. દુનિયાને જોઈને દોડનાર માણસ એને કાંઈ મળતું નથી. અને અંદર પરમાત્માને ઓળખીને અંદર પરમાત્મામાં રહેનાર માણસ એને દુનિયાની કાંઈ જરૂર નથી. પરમાત્માને પોતામાં ભ્રાંતિની શું જરૂર હોય, જે પોતે પરમ શાંતિ છે. કોઈક જગ્યાએ દૈત્યોના સમૂહો દેવ મંદિરને તોડી પાડતા હતા. કોઈક ઠેકાણે દેવતાઓના બગીચામાં ગંધર્વો અને કિન્નરો ગાયન કરતા હતા. કોઈક જગ્યાએ દેવતાઓની અને દૈત્યોની સલાહનો કંઈક આરંભ થયેલો જણાતો હતો. એવી રીતે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળના જગતોનો આડંબર મેં મોટા મોટા જગતના સમૂહ રૂપે દેખાતા સબલ બ્રહ્મની અંદર જોયું. આડંબરનો અર્થ જ ખાલી દેખાવ. આડંબર, આ તો આડંબર છે એમ કે આ તો આડંબર છે. કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબર, ફોર્માલિટી, હવે દેખાવ, શો, તમાશા, ધાંધિયા, હા ભાઈ આ તો આડંબર એમ કે છે ને બધા એવું. પણ આડંબર એટલે ખાલી ખોટો દેખાવ, એમાં કાંઈ હોય નહીં. ચૈતન્ય દેખાતું નથી અને પરમાત્મા છે, પૂર્ણ છે, અનંત અને અખંડ અવિનાશ. એને બધું દેખાય છે પણ બધું મિથ્યાની. પૈસાના આડંબરો, ભોગોના આડંબરો, બધું મિથ્યાની નાશ. અને પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. એ તો એમાં જન્મ વિકાર નાશ નથી. અને એ અખંડ સચ્ચિદાનંદ છે. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. જેને પછી આમાં વાસના હોય એટલે પછી આમાં તર્ક કરે, અને જેનામાં વાસના ન હોય એને શમ, દમ, વિવેક, વૈરાગ્ય હોય, મનોજય ઇન્દ્રિય દેવ હોય, મુમુક્ષત્વ હોય, તો એને આમાં અમૃત જેવું રાખે. સાચું તો ભાઈ સાચું તો આ જ છે. અનંત હી અનંત થાય, અનંત અનંત થાય. પછી અહંકાર હોય એટલે તર્ક કરે, સત્યમાં તર્ક કરે. અને પોતે કંઈક પકડ્યું હોય, ગ્રંથિ હોય, પૂર્વગ્રહ હોય, રાખ્યો હોય, મતલબ અમે આ માનીએ છીએ, આ સાચું છે, આ શ્રેષ્ઠ છે, એને કાંઈ નહીં. એનો કોઈ મિનિંગ જ નહીં. અહમનો કોઈ મિનિંગ જ નહીં. અને બ્રહ્મને કોઈ મિનિંગની જરૂર નહીં. એ તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. બ્રહ્મ કોઈ શબ્દ નથી, પરમાત્મા કોઈ શબ્દ નથી. જેમાં અનેક ઠેકાણે પ્રલયકાળના યોગથી ક્ષોભ પામેલા પુષ્કરાવર્ત નામના મેઘોનો ગડગડાટ સંભળાતો હતો. વળી એક ઠેકાણે પ્રાણીઓનો સમુદાય કશી પીડા ન હોવાને લીધે શાંત સ્થિતિમાં રહેલો જણાતો હતો. કોઈક ઠેકાણે દેવો, દાનવો અને માનવોના રાજાઓ વસિષ્ઠ કે છે રામને, તમે જ્યાં બેઠા છો ત્યાં તમારા સ્થાનમાં તમે આસન, તમારા આસન પર શાંતિથી બેસો, અને તમે કોઈ કલ્પના ન રાખો તો તમે જ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ છો.
પછી તમે ચૈતન્ય તો છો કે નહીં? કલ્પના તમે નથી, કોઈ ભ્રમ તમે નથી, કોઈ મોહ તમે નથી, કોઈ હવામાન વાસના તમે નથી, કોઈ રાજ્ય ભોગો લક્ષ્મી તમે નથી, કોઈ જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સાક્ષર તમે નથી, કોઈ શ્રોતા શ્રોતા તમે નથી. પણ તમે ચૈતન્ય તો છો કે નહીં? અને એ ચૈતન્ય તમે અનંત છો કે નહીં? પૂર્ણ છો કે નહીં? તો એ જ પરમ ચિદાકાશ પરમ પદ પરમ વિષ્ણુ. એનું કાંઈ કરવાનું નથી, અને નથી એનું કાંઈ કરવાનું નથી. આવું કરે નથી એનું કરે છે ને, એ દેખાડો કરે છે કે જાણે પોતે આ બધું જાણતો હોય. એ મોટા મોટા શબ્દો કાંઈ કામના નથી. અંદર જે પરમ શાંતિ છે એ પરમ કૈવલ્ય છે, એ પરમ ચૈતન્ય. આ તો બધું આડંબર દેખાવ, એ પોતાની જ કલ્પના છે, એ પછી બીજાની નથી. પોતે કલ્પના રહિત છે તો પોતે જ પરબ્રહ્મ છે, અને પોતે કલ્પના કરે તો પોતાની જ આ બધી ભ્રાંતિ છે, કાંઈ નથી, ખાલી દુઃખી થવાનું અને છેવટે નાશ. એક ઠેકાણે દેવો, દાનવો અને માનવોના રાજાઓ ગડગડાટવાળા જણાતા હતા. ગડગડાટવાળા જણાતા હતા. કોઈ એક સ્થળે સૂર્યનો ઉદય થતો ન હતો અને અંધકાર તથા વાદળાની ઘાટી ઘટાટ જામી રહી હતી. કોઈ એક ઠેકાણે અંધકાર જ થતો ન હતો અને અંદર જાણે જ્વાળાઓ સળગી હોય તેમ પ્રકાશ જ નજરે આવતો હતો. આથી તે પ્રદેશ રમણીય દેખાતો હતો. કોઈક સ્થળે વિષ્ણુ ભગવાનની નાભિરૂપ કમલિનીની નાળમાં છુપાઈ રહેલા મધુકૈટભ દૈત્ય નજરે આવતા હતા. કોઈ એક ઠેકાણે ભગવાનના નાભિ કમળરૂપી પેટીમાં સૂઈ રહેલા નવા બાળકરૂપ બ્રહ્માજીના દર્શન થતા હતા. કોઈક સ્થળે પ્રલયકાળમાં મહાસાગરમાં ઊંચા અક્ષયવટની અંદર તેના પાંદડામાં વિશ્રાંતિ થઈ રહેલા ભગવાનનું દર્શન થતું હતું. કોઈક ઠેકાણે પ્રલયકાળની રાત્રિને લીધે પ્રકાશ વગરના ઘાટા અંધકારથી સર્વ આખું થયેલું દેખાતું હતું. કોઈક સ્થળે શિલાના ગર્ભના જેવું એકરસ અવકાશ વિનાનું સુષુપ્તિ અવસ્થાવાળાના જેવા આકારને ધારણ કરી રહેલું જાણી ન શકાય તેવું લક્ષણ રહિત અને જાણે સુષુપ્તિ અવસ્થાને પામેલો અતકર્ય આકાશ જ ચારે બાજુ વિશાળ આકારે પ્રસરી રહેલ જણાતું હતું. કોઈક ઠેકાણે તો પાંખોના આધારે રહી શકનારા પર્વતોરૂપી કાગડાઓ વડે આકાશ વ્યાકુળ થઈ રહેલું દેખાતું હતું. કોઈક ઠેકાણે વજ્રના સંઘર્ષથી વિખરાઈ જતા પર્વતોનો પ્રકાશ દેખાતો હતો. કોઈક ઠેકાણે મર્યાદાને ઓળંગી ગયેલા મદોન્મત્ત સમુદ્રો પૃથ્વીને અને પર્વતોને ઘસડી જતા હતા. કોઈક સ્થળે ત્રિપુરાસુર, વૃત્રાસુર, અંધકારસુર અને બળિરાજાનું યુદ્ધ જામી રહ્યું હતું. કોઈક ઠેકાણે મદોન્મત્ત દિગ્ગજો વડે પૃથ્વી કંપતી હતી. કોઈક સ્થળે પ્રલયકાળને લીધે પૃથ્વી શેષનાગના મસ્તક ઉપર આરોળતી હતી. તો કોઈ સ્થળે બાળ વયના રામચંદ્રજી રાવણ રૂપી રાક્ષસનો વધ કરતા દેખાતા હતા. કોઈક ઠેકાણે રાવણ રૂપી રાક્ષસ રામચંદ્રને છેતરી લઈ સીતાજીનું હરણ કરતો જણાતો હતો. કોઈક સ્થળે પૃથ્વી ઉપર પગને ધારણ કરી રહેલા અને મેરુ પર્વતના શિખર ઉપર મસ્તક રાખી રહેલા કાળનેમી દૈત્યે આકાશને દબાવ્યું હતું. કોઈક સ્થળે દેવતાઓને નસાડી મૂકી નિરંતર દૈત્યો સર્વનું પાલન કરતા જણાતા હતા અને કોઈક ઠેકાણે દૈત્યોને નસાડી મૂકી દેવતાઓ સર્વનું પાલન. હવે અત્યારે દેખાય આખી આખી જે વિશ્વની કલ્પના છે, આખી પૃથ્વીની બ્રહ્માંડની કલ્પના છે, સૂર્યમંડળ એમાં પૃથ્વીની કલ્પના છે, આ બધા પ્રાણી પદાર્થ વ્યવહાર એમાં બધું દેખાય છે. હું તો માનું તારું ને આ યુદ્ધ ને બધું બસ મરીએ ને મારીએ એ દેખાય છે. અને બસ પૈસાને ભોગો, રાજ્ય ભોગો લખતું ભ્રાંતિ દેખાય જ છે. બધા ભ્રાંતિમાં ગમી રહે છે, દેખાય છે. પાછું બધું નાશવાનું છે એ દેખાય છે, ઈચ્છા છે એ દેખાય. એમાં ભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી, સંતોષ નથી, શાંતિ નથી, વિવેક નથી. એ ખબર છે તત્વની જાણે ખબર નથી. પાછા તોય બધા ફિલોસોફી તો ફરતા જ હોય, મોટી મોટી વાત. કોઈ જ્ઞાની પુરુષો કહી ગયા હોય મોટા મોટા શબ્દો, એ શબ્દો બોલતા હોય પાછા, પણ એ ખાલી શબ્દો જ હોય. બાકી અંદર તો હું આ જ હું છું બસ, અને હું આમ છું તેમ છું, આ જ હોય. આઈ એમ ધીસ ઓફ ધેટ, આઈ એમ સમથિંગ. બાકી પેલું તો બોલવાનું જ હોય કે આ બધું હું એની
કૃપાથી કરી રહ્યો છું ને એની સેવા કરી રહ્યો છું એ બધું એના શબ્દ જોડી અને પોતાના અમને બધું એ કરવાનું વણસાવો કાંઈ હું ન હોય તો પછી એમાં તો કાંઈ છે જ નહીં કરવાનું ન કરવાનું એ તો પૂર્ણ જ છે ચૈતન્ય તો પૂર્ણ જ છે તો આનંદ જ છે ને શાંતિ જ છે એ તો સત્ય જ છે એમાં કંઈ કરવાનું મેળવવાનું જાણવાનું નથી અને આ એમ કે છે કે હું એનું કરું છું અને એની કૃપાથી કરશે એની સેવા કરશે એ કરાવે છે અરે તો થયો જ નહીં અને એ તો બધું પોતામાં પોતે જ છે બીજું છે જ નહીં બીજું થતું જ નહીં આકાશ પોતામાં પોતે છે કીધાકાશ પોતામાં પોતે જ છે બીજું નથી બીજું થતું નહીં અને નરસિંહ કે છે હું કરું એ જ જ્ઞાનતા શકટનો ભાર જેમ શાંતાણ ગાડીનું જે કૂતરું ચાલતું નથી કાકનું કહેતું છે કોઈક સ્થળે કોઈ પણ માણસની કોઈ એન્ટિટી કે આઈડેન્ટિટી હોય એન્ટિટી એટલે એની હસ્તી અને આઈડેન્ટિટી એટલે એની ઓળખ એની પહેચાન એન્ટિટીને આઈડેન્ટિટીમાંથી હું કાઢી લ્યો એટલે ઝીરો અને ખરેખર હું ઈગો છે ભ્રમ જ છે ઇલ્યુઝન અને ખરેખર તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ જ છે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વયં એને કંઈ ચિંતન જ થવાનું સ્વયં સિદ્ધ જ છે એને કંઈ પ્રકાશ નથી થવાનું સ્વયં પ્રકાશ જ એને કંઈ આનંદ નથી થવાનો પૂર્ણ નથી થવાનું સ્વયં પૂર્ણ જ છે અને એને કંઈ સ્વરૂપ નથી થવાનું સ્વસ્વરૂપ જ यही सबको जाए इसके सिवा कुछ नहीं है ऐ शून्यवास अनंत कोटि महाकल्प है एक सृष्टि स्थिति प्रलय चक्र एक कल्पारंभ से एक कल्पांत અને કલ્પ કહેવાય તો અનંત કોટી મહાકલ્પો એ શૂન્યભાસ શૂન્ય અભિરા શૂન્ય દેખાવ માત્ર સ્વપ્ન જેવું જાણવાના જણ જેવું કંઈ છે કોઈક સ્થળે અર્જુન વડે યુક્ત અને પોતાના મનુષ્યનું રક્ષણ કરી રહેલા કૃષ્ણ ભગવાન અને પાંડવો કૌરવો ભારતના યુદ્ધમાં કોઈ પણ માણસને જો 7 કરના 760 કરો અને એમાં અવિદ્યાવાસના સંકલ્પ હોય કે હું ને જગત હું ને મારું અને બધા રાગ દ્વેષ હોય અને એને દોડગમને ભોગો એની વાસના જે બધું મુખ્ય હોય તો એના અભરખા મરી ગયા બધું પૂરા થતા જ અને કોઈ માણસમાં અહમ ન હોય તો એની પરમ શાંતિ એ અપાર છે અનંત અનંત સ્વચ્છ મહાચિદાકાશ अनंत शांति है महाचिदाकाश अखिल अकेला प्रकाश है स्वयं महाचिदाकाश आखो એટલો પ્રકાશ છે અને આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે એવું अनंत ही अनंत है अनंत में अनंत ही है કોઈક સ્થળે અર્જુન વડે યુક્ત અને પોતાના મનુષ્યનું રક્ષણ કરી રહેલા કૃષ્ણ ભગવાન અને પાંડવો કૌરવો ભારતના યુદ્ધમાં અનેક અક્ષયહિણીનો સંહાર કરતા જણાતા હતા. પાંડવો કૌરવ ભારતના યુદ્ધમાં કોઈક સ્થળે અર્જુન વડે યુક્ત અને પોતાના મનુષ્યનું રક્ષણ કરી રહેલા કૃષ્ણ ભગવાન પોતાના મનુષ્યનું રક્ષણ કરી રહેલા કૃષ્ણ ભગવાન અને પાંડવો કૌરવો ભારતના યુદ્ધમાં અનેક અક્ષયહિણીનો સંહાર કરતા જણાતા હતા. રામ બોલ્યા, હે મહારાજ, આપ જે કહો છો કે હું પૂર્વે થયો હતો એ સી રીતે થયો હતો અને કદાચિત થયો હોઉં તો પણ આવા જ આકારથી થયો હતો કે કોઈ બીજા આકારથી તે આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ગઢા તથા કોઠી આદિમાં પૂરાતા અડદ જેમ ભરાતા અને ઠલવાતા રહે છે તેમ જગતના સર્વ પદાર્થો તે જ ક્રમથી અથવા બીજા ક્રમથી જન્મ મરણને પ્રાપ્ત થતા જ રહે છે. કેટલાક સર્વ ક્રમમાં સમાન હોય છે, કેટલાક તેના તે જ આકારથી પાછા થાય છે, કેટલાક બીજા જ આકારથી પાછા ઉત્પન્ન થાય છે અને કેટલાક સમુદ્રના તરંગની પેઠે એકબીજાના જેવા દેખાય છે. તમે ફરીવાર તેના તે જ અવતરેલા છો, હું પણ ફરીવાર તેનો તે જ અવતરેલો છું અને આ બીજા મનુષ્યો પણ ફરીવાર તેના તે જ અવતરેલા છે. તત્વદ્રષ્ટિથી જોઈએ તો કોઈ દિવસ કશું ઉત્પન્ન થતું નથી.
તત્વદ્રષ્ટિથી જોઈએ તો કોઈ દિવસ કશું ઉત્પન્ન જ થતું નથી. ભ્રાંતિથી જોઈએ તો બધું ઉત્પન્ન થાય છે અને રહે છે અને લીન થાય છે, એવી ભ્રાંતિ દેખાય. પણ જો તત્વથી જોઈએ તો કાંઈ ઉત્પન્ન થયું નથી, ક્યાંય ક્યારેય કાંઈ ઉત્પન્ન થતું નથી, કાંઈ રહેતું નથી અને કાંઈ લીને થતું લય પામતું નથી. તત્વ આ વસ્તુ યોગ વસ્તુમાં તત્વ જ છે, બીજું કાંઈ નથી. અને ચૈતન્ય પછી એમ કહે છે કે ચૈતન્યનું ચૈતન્ય નામ નથી. ચૈતન્ય છે એ તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ, અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ. તેજ જેમ સૂર્ય છે તો એ તેજ શબ્દ નથી પણ અનંત તેજ ગણ છે. તે રીતે પૂર્ણ બ્રહ્મ છે એ શબ્દ નથી પણ અનંત તેજ ગણ, અનંત ચેત ગણ શબ્દ નથી પણ છે. વસ્તુ તત્વ તરફ જોઈએ તો કાંઈ જ ઉત્પન્ન થતું નથી, કાંઈ જ નાશ પામતું નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ કૃષ્ણ ગીતામાં કહે છે. તત્વદ્રષ્ટિથી જોઈએ તો કોઈ દિવસ કશું ઉત્પન્ન થતું નથી, કેમ કે પરબ્રહ્મની અંદર બીજા જુદા જુદા પદાર્થો કે આ સર્વ દ્રશ્ય સંભવતું જ નથી. હવે માયા દ્રષ્ટિથી જોતા સમુદ્રમાં ઉત્પન્ન થતા તરંગો તેના તેજ છે કે બીજા એમ નિર્ણય થઈ શકતો નથી. તે જ પ્રમાણે સંસાર સાગરમાં ભમ્યા કરતા પ્રાણીઓ પણ તેના તેજ છે કે બીજા એનો કશો નિર્ણય થઈ શકે તેમ નથી. एक कुछ है ही नहीं, पर ब्रह्म में अलग दूसरे पदार्थ हैं और उत्पन्न होना या लीन होना है कुछ होता ही नहीं. पर ब्रह्म अखंड सच्चिदानंद. આ સંસારમાં ભ્રાંતિને લીધે અનંત પ્રાણીઓ જન્મ મરણને પ્રાપ્ત થતા રહે છે. કેટલાક પાછા તેના તે ઉત્પન્ન થાય છે, કેટલાક બીજા રૂપે ઉત્પન્ન થાય છે, કેટલાક સમ વિષમ ભાવનાવાળા દેખાય છે, કેટલાક તેવા જ રૂપે આવૃત્તિને પ્રાપ્ત થતા રહે છે અને કેટલાક બીજા રૂપે આવૃત્તિને પ્રાપ્ત થતા દેખાય છે. સર્વ પ્રાણીઓ જગતરૂપી સમુદ્રના બિંદુઓના સમોરૂપ છે. તેમાંના કેટલાક જીવો સદાકાળ એ જ પ્રકારના ધન, વય, બંધુ, વિદ્યા, કર્મ, જ્ઞાન અને ચેષ્ટાવાળા વારંવાર ઉત્પન્ન થતા રહે છે. કેટલાક જીવો પ્રથમ જન્મના ધન, વય વગેરેના કરતા અર્ધ સ્થિતિવાળા થાય છે અને કેટલાકમાં પૂર્વ જન્મની સ્થિતિનો ચોથો ભાગ દેખાય છે. વળી કેટલાક બીજા જીવો તેમના ધન, વય વગેરેથી વિલક્ષણ અથવા વિરુદ્ધ ધન, વય વગેરે વાળા હોય છે. तो मानव साचू ओळखी ले के केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो रसायण जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं, तो પછી કોઈ ઘડવાનું છે. केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो रसायण जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं, तो પછી આ કોઈ મિથ્યા ભ્રાંતિની ઘડવાનું છે. પરમ શાંતિ, પરમ કૈવલ્ય. કેટલાક જીવો પરસ્પર ધન, વય વગેરેમાં સમાનતાવાળા હોય છે. કેટલાક જીવો કાળ યોગે એકબીજાથી વિલક્ષણતાવાળા થઈ જાય છે. કેટલાક કાળ યોગે સમાનતાવાળા થઈ જાય છે અને કેટલાક જીવો નિરંતર કાળ યોગથી ફેરફારવાળા થતા રહે છે. એ જીવો રાગદ્વેષાદી દોષો વડે આકુળ એવી વિચિત્ર ધર્મ અધર્મ સંબંધી ચેષ્ટાને લીધે કાળે કરીને નાના પ્રકારના દેહોને ધારણ કરે છે. તેઓ જાણે બીજી જ સ્થિતિવાળા હોય તેમ નરક આદિ નીચ લોકમાં. જેનામાં રાગદ્વેષ ન હોય એને પરમ શાંતિ હોય. જેનામાં રાગદ્વેષ હોય એટલે કોઈ શાંતિ ન હોય. સમજે? રાગ એટલે શું ને દ્વેષ એટલે શું? બસ આ જ જોઈએ અને આ ન જોઈએ એ રાખવું. આની જ ઈચ્છા છે, આની ઈચ્છા નથી એ રાખવું. પણ જેનો રાગદ્વેષ ન હોય કે ભાઈ આની ઈચ્છા નથી અને આની નથી એવું નથી, આની ઈચ્છા છે એવું નથી ને આની ઈચ્છા નથી એવું નથી, કોઈ રાગદ્વેષ જ નથી. કાંઈ જોતું નથી. જો હે સો હે, માચીદાકાશ હિમ માચીદાકાશ જો હે સો હે. એને
जैसे वहाँ चिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है। वहाँ चिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश। वहाँ चिदाकाश परम कैवल्य, परम शांति। રાગદ્વેષ એટલે ભ્રાંતિમાં ભટકવાનું, અને રાગદ્વેષ ન હોય એટલે છે પરમ શાંતિ છે. તેઓ જાણે બીજી સ્થિતિવાળા હોય તેમ નરક આદિ નીચ લોકમાં અને સ્વર્ગ આદિ ઉપરના લોકમાં ભમતા રહે છે. આ રીતે દેહના સંબંધથી ખેદને પ્રાપ્ત થનારા અને જુદા જુદા રૂપે દેખવામાં આવતા અગણિત પ્રાણીઓરૂપી જળો આ ચપળ સંસારરૂપી સાગરને વિશે ચકરીઓના કુંડાળાની પેટે વહ્યા જાય છે. તેઓ એકબીજાથી વિરુદ્ધ સ્વરૂપવાળા છે કે સમાન સ્વરૂપવાળા છે, અને તે તેના તે જ છે કે બીજા છે, તેનો બરાબર નિર્ણય કરવાને કોણ સમર્થ થઈ શકે? શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગત ન્યાય વર્ણન ન્યાયત્વ વર્ણન નામનો સર્ગ 86મો સમાપ્ત. નવા એવા એટલે વચનો આપો. જગત ન્યાય શું શબ્દ છે? જગત ન્યાયત્વ વર્ણન. ન્યાયત્વ. है उसका भी कोई वर्णन नहीं है, नहीं है उसका भी कोई वर्णन नहीं है, ब्रह्म का भी कोई वर्णन नहीं है, और जगत का भी कोई वर्णन नहीं है, सत का भी कोई वर्णन नहीं है, और असत का भी कोई वर्णन नहीं है. એક જ